છોકરાએ ખાવાનું હતા નહીં. શું જવું પડે? હે પ્રભુ, હે ભગવાન, છોકરાએ કોઈ બોલતા નહીં ને ખાવાનું હાલતા નહીં. શું જેવા દાડા આવ્યા છે મારા એ કોઈ ખાવાનું નહીં. શું કરવાનું મારી? શું જવાનું એ ચોક જવું ના હોય તો કોક ના કર થોડું પૈસા લેતા હોય ને કોક ખાવાનું કર. છોકરાએ ઘરથી ગાડી મેળ્યો. મારે શું જાવું? શું જાવું? મારી જેવી દશા આવી જઈ છે. શું જાવું? મારે શું જાવું? તકાજીને જવું હોય તો ખેતરમાં હોય તો કોઈ પૈસા લેતા હોય. થોડી તો ઘવાય હારા છે અને આ ટાઈટ પડી કે થોડી એટલે ઘવાય થોડા હારા થયા છે. હવે તો ફુવારા વડે ઘણી વાર છે કે તે હવે તો પછી બદલીને જાતી લોકો જવું હોય સહેલા ઘણી વાર ઉભો રહેવા દેજે મને તો કે ફુવારા બદલીને સીધો ઘેર જવું કે એટલે બધા ઢોરોનો ટાઈમ થઈ જાય એટલે પછી વળી લાઈટ જતી રહે કે કોઈ વધો ના તાજો ફુવારા એડ્યા જાય. હા ઘવાય હારા તો હવે આ વળી કોણ આવ્યું? મજામાં છો ભાઈ? ઓ તમે તો આવો ઘઉં ભાગતા ભાગતા. ઘઉં નહીં ભાગતા ભાઈ. ત્યારે તો હું આવું છું. બોલો 10-5 રૂપિયા પડ્યા હોય તો આ લોકો ભૂખ લાગે. હવે હોય હેતરોમાં 10-5 રૂપિયા તો છો લઈને હાથી ફરતા હોય. હવે હાથ તો જોડવા નથી. આ લોકો ભૂખ લાગે છે. છોકરા તો ક્યારે પહેવા નહીં છે. પણ હેતરમાં તો ભાત વહેલો હોય તો ભાત લઈને હોય આવત તમારો કીધું હોત તો વહેલું હોય તો પૈસા તો નહીં હાલ તો. છોકરાએ ક્યારથી ઘાટી મેળ્યો છે અને પેલા ઝૂંપડા મેળવ્યું છે તૂટેલા. હાલો કે બાપ હવે તમારા છોકરાએ તમે પહેલથી મોઢે ચડાવે છે બધા તમારે આવી જ પરિસ્થિતિ આવે કે બાજી? છોકરાને લાડ કરતી મોટા કર્યા પણ છોકરા હાથમાં વહેલા છોકરાને સારું રાખ્યું હતા. હવે ફરવાના દાડા ના આવત ને કોકને માગવાના દાડા ના આવત પાછા. તકાજી મેળો ઓછો મારો. અમારી પરિસ્થિતિ મંદી છે. હવે મેળો તો મારો હવે ગયડા ને ચોક પગ પગ ભાગો હવે મારે માથા આવે પાછું. ખાવા માટે તો ચોક જવું પડે કે તારે શું કરવાનું? હવે ભાઈ હાલ પૈસા મારા પાસે હવે ખેતરમાં હું ચો પૈસા લઈને ફેરવું છું. ભૂખ લાગી હવે ભૂખ લાગી વાત સાચી છે પણ હું હોય એવું કરું કે પગ ના દો. હવે પહેલથી છોકરાને મોઢા ચડાવે છે ને હવે મારા પગ દબાવવા આવ્યા છે. મોઢા તો ચડાયા છે પણ અમે જો ખબર હતી કે છોકરા આવા લે કરશે. આમ તો અમે થઈને જતા એટલે તો વળી બોયો ચડાવતા કે આવરા હોય ચડાવતા પણ અત્યારે અમે બીજાને આગળ પગ પકડીએ છીએ. અમે એક વાર ખબર છે કે એ થઈને નીકળ્યા એટલે બોયો ચડાવતા હતા. ખબર છે એ હવે વિચાર કરવો પડે. હવે નાલું હોય તો કોઈ નહીં નથી મારા બહાર કોઈ નહીં ભાઈ. નાલું હોય તો ચોથી આવો જરા હેતરમાં નહીં આવીએ ભાઈ નહીં આવીએ. છોકરાને થોડી કીધું હોય મદદ કરી પાછા. હા એવું હોય ને છોકરા તો હળા દેતા નથી અને હોય હેતરમાં મારા પાડે. મારે હોય ફુવારા બદલવા એવું કરું. અમે તો ફુવારા બદલીને ઘેર જવા દીધા. હા જગ્યા ચોથી આવું જઈ રહ્યા હોય હેતરમાં. ડુંગળીઓ વાવી છે ને આ તો ઓછી વાવી વધારે વાવી તો સારું મારતો. અને પોતા 300 રૂપિયા ભાવ હતો. ડુંગળી જબ્બર ઓગળી છે ભાઈ. મોટા ને મોટા દડા થયા છે ભાઈ. અને આ ફુલેવર તો માની છે કેવું બેઠું છે ચેક કરવાની તો મજા આવી જાય. હવે કોઈ હાલ તો ફુલેવર આલવું જ નથી. મારે ઘેર જ ચેક કરવા રાખવું છે. ડુંગળી મસ્ત બની ડુંગળીઓ. પાતા બાતા જેવું આલે દળ બહુ બધું છોટ્યું આ ભેડા વાય તો ભેડા ના હોય આમાં ફૂલ આવે છે ભેડો ને વળી ચોક્યા જાણા જાણા ખારું ડુંગળી આ ફૂલેવર તો કોક તોડી ગયું. અલ્યા એ અલ્યા ભાઈ આ ડુંગળી નથી ઉખોડવાની કચ્છન ભાઈ. શહેરમાં આવ્યા તા છોકરા નોકરી ના કરે નોકરી કરતા બધા છોકરાને નોકરી કરી છે પણ મને ઘેર નહીં પહેવા દેતા. આ લોકો અરે ઘેર ના પહેર્યા દોડી દોડી આવી જાય ગરીબ થઈને ડુંગળી લેવા. આ ડુંગળી ના આટલો ભાવ હતો પર ખબર તમને? પેટમાં બળે છે આ લોકો. પેટમાં તો બળે છે પણ હું ડુંગળી તો ના આલું તમને. અરે પગ તો મારા નથી દબાવા. પેલા ભગવાન ના દબાવો ભગવાન ના તાણે ડુંગળીઓ ખાવા આવી જાવ. મારા પગ નથી દબાવા. તમે ઉભા થાય તાણે અમે ઓભળો આ ચોક ભાજી જાવ કોઈને ઝાડકા મશીન મૂચો છે ને તો મરી જાવ તમે તો. શું ખાવું પડે? એક બાજુ ઊંઝારો છોકરા ભાત લઈને આવશે તમારે. છોકરા તો કોઈ ખાવા નહીં આવતા. બાજી માજીને ખાઉં છું. બાજી માજીને કહો તાણ જ્યાં જાવ રોજ તાણ માગવા જાવ તમે જાવ
આ ડુંગળી મગવા કાલ વળી ફુલેવર લેવા આવશો તમે તો ટકાભાઈની જોડે 1 રૂપિયો ના ના એતરો તો કોઈ રૂપિયા લઈને ના બેઠું હોય હાલો કે 1 ડુંગળી તો હાલો જો આ ખો તાણે યાને જો તાણે ડુંગળી આ કાલ આ ફુલેવર નું કહેતા હતા તમે તો આ ફુલેવર તમે ન લઈ ગયા આ ખાતા લઈ જો તો તાણે ખબર હે પગ ભાજી દાળ થોડા પૈસા હોય તો હાલો પૈસા તો નથી તમે હેડજો વધી પૈસા નથી વધી હેડો હેડો ના હાલો તો કોઈ ન ભાઈ જો છોકરા અસલ કમાય છે ને આવી જોઈ વળી હોય લેવા ડુંગળી બુંગળી થોડી ડુંગળી હોવા માટે આવી છે ઓય અમારે ન જવું ડુંગળી આ કાલ વળી આવ્યા ફૂલેવાનો ડટ્ટો લઈ ગયા વટા વટા હું આવા ભીખ માગતા કરશે ભાઈ હેડે આવું આ તો હારું થી ભેડા ના પડે ભેડા લઈ જોય આ ઢોર ઝાઝો રાખવામાં મજા નથી ને ઓછો રાખવામાં કોઈ મજા નથી જો કે આ સોળ હવારોનો ભરું 10 વાગ્યાનો એક બાજુ થાકીએ જોજો અમે વિચાર એમ થાય છે કે ઢોર ઓછો કરી નાખવો છે જો કે આ 10 લોરિયો નો છે તો હજી તો કોયલા પાળ કેટલું શિકાર કોયલાય પાળ છે ઢોર તો અમે તો ખાવાનો ટેમ થયો અને અરે તું કે એક તો આ મારા એક તો આ દંતાળી ખરાબ થઈ ગઈ છે આમાં હાથે ભરવું પડે એવું લાગે છે પણ હાલ ન બગાડવા અમે ખાવા જવાનો ટેમ થયો છે અમે ન હોય તો આ બધું મેલું જ પડવું હવે કોઈ થોડું સોણ બોણ આ પેલું ફોન કરી લેવા થયું ને કે ન હોય તો ઉલવી નખવા જોઈએ દેવતા હવે શું છે આ તો દેવતા બીજો ઉડે તો મારે તો મથીને સાપરી બનાવેલી છે ને એક તો પછી હરજી જાય તો ચો જવું આ તો નથી ખાવાનું તારે પછી 4 બાર નસી અને પછી ખેતર ઘેર ભેળો થઈ જવું હવે રોટલા પૂછે મરજી હમણાં ભૂખ લાગી જઈ છે હવે ઝાઝો ઢોરોમાં હવે થાકી તો જવરાય છે પણ શું કરવું હવે તો વધો નથી હે જોવાનું હજી તો હેડવાની વાત કરતા ટપકીએ ગયા પૈસા હોય તો આવો હાલજો ને શું લેવા આયા પૈસા હોય તો હાલજો ખાવું તે તમે આવા દાડા આયા તમારા હતા રે હા તો આ બધાના સમય આવે કે ભાઈ પેલા બોયો તોડવાનું ઓછું રાખીએ વતવાર મોરી તો કોઈના હાથમાં નતા આવતા એ તો ના પણ હવે આવા દાડા આવ્યા છે દમ ચડતો હોય છે તમને તો જબર ચડા છે છોકરો અહીંયા ઘેરથી કાઢી મેલ્યો તે છોકરાને શું લેવા પણ છોકરો ઘેર બેહી રહ્યો છે ઘેર રોટલા ખાવા મળ્યું હોય કોકને તો ચોથી આલુ કોક ઘેર તો નહીં રાખતા ભાઈ પેલા સાપડા મુંગાળી જે તૂટેલા હતા પડ્યું રહ્યું છું એ તો હવે તૂટેલા આલુ છે ને કે અમને હવઘન આલુ તમે પેલા હાથા થયા હોય તાણે કે આવડી બોયો તોડતા વાઘ મળીને ફરતા બધાને ખબર છે કે હવે ભાઈ વાઘ બનતા પણ હવે શિયાળ બની જાય હોવા અને છે ને હેડીએ પછી પડવાની કોઈ જરૂર ન મારે ખાતો પડ્યો તમારે રોટલો ખાવો છે શું કરવું છે ખાવું છે રોટલો ખાવો છે વાંધો રોટલા બનાવો પેલા આ ગાયોનું સોણ પેલા હમણાં આવીને ભરી દો સ્વાદ નહીં ભરું આલુ હોય તો હાલો જો હજી પાવર જો ઓછો કર્યો છે હજી પાવર નહીં કરતા ભાઈ મારી એક વાત સાંભળો ગોમમાં ચોક જો તે કોક હાલ છે મારે તો હાલ મેળ પડે એમ નથી કારણ કે હજી તો ગાયો મારે હજી વિયાવા છે પૈસા કે ભાઈ હા પૈસા પૈસા ન મળે આટલા હાઈ રહ્યો તો બધા મારા છોકરા જેડી ગયો નથી છોકરો તો બિચાર ખબર અને પેલા આ જમાનામાં થોડા હાથા આવ્યા હોય તો આ દશા ના આવે તમારી મને તો આ છોકરાને લાટખોરથી મોટા કર્યા એક છોકરો આ દશા લાય વાહ પેલા મોટા વાઘ બની ગયા હતા હાલો કે પૈસા ભાઈ કોકના ગુજામાં હાથ મત લો ને પાછા મારા કોક હોભળવું પડે તારે હાલો કે ભાઈ ના તું સોણ મને હેડવાનું કરજે ભાઈ હવે હું કંટાળેલો છું સોણ ઉપાડીને મારું મગજ જાહા મારું હવડો પડે ના હાલવું તમે હેડવાનું કરજો તમારી ઈચ્છા હા ભાઈ ના અરે જો કે અમે ક્યારે આજ દે ને હેડે છે અમારે એમની એમ ટપકી પડશે ચોક ગમે તેઓ છોકરા ચોથી થાય છોકરાને મારા બેટા પહેલા મોટિયારી મળો હાથા જ ના રાખ્યા અમે જવા દીધો હું એ જવું હેડો રોટલો ગળો તો હોય જોયો તો હવે તો હવે બધા ફરી વાળ્યો છું કોઈ ખાવાનું હાલતું કોઈ નહીં જો તે ચોરી કરીને ડુંગળી લીધી થાય જવું બોલી છે લોકો બધા આ જેવા દાડા આવ્યા છીએ ભગવાન મારા રો જેવા દાડા આવ્યા છીએ મારા આવા છોકરા કોઈ હિંમત હાલશે તે મા બાપને તરછોડી એવા છોકરાને હાલજે હવે કોઈ વધુ નહીં જાનોજી વધ્યા છે ના હોય તો જાનાજીને જવું બરકો રોટલો મળે તો જાનાજીની જ જાતા ના હોય તો હોય જ થયું જાનાજીની ખાવાની પણ ખાવાનું હોય તો જોવું કોણ છે રે આયો ગરીબ આયો ઓય ઉપાડી લે મારા ઘરમાં ખાવાનું ખોરું તે ખાવાનું વાય કરી દે હાલો ખી કોઈ ને મારે ને કામ કરે આ શીરા
તો ખાલી મેલો તો એટલે કયું હોય તો કમાવા જાકે હોય એવું કરવા આવી રહ્યો માસ આપણોમાં મારી તાકાત નહીં મારામાં હવે. તમે અસલ પાયા જેવા થયા હોય વકરાય વકરાય કોઈ પાડા જેવા નહીં થયા. એ બોકરા જેવું તો તારું શરીર છે લે ભોખરીયો નતો પેલા વાગે તો હવે નહીં. એ વાગે તો ને એટલે જ બોકરા જેવો થઈ ગયો યાર સાચી પણ કોઈ ખાવાનું હોય તો હાલ. ખાવાનું કોઈ ના નેકળવાનું કરજો વધેરો છોકરાએ કોઈ કોઈ ખાવાનું હાલતા નહીં. તે છોકરો મુઠે ના ચડે એ વેલા અને મને તો ખબર હતી કે પેલા તો ઘણા લાડ કર્યા એક હવે હોમાં તો એક મને જો ખબર હતી કે છોકરા આવું કરશે. કરજો હવે છોકરા કરતા આ કોકી નકરો. આ કોકી તો એ ભાગશો લે હમણાં ધક્કો મસ્તી મારો. તમે ભાજી ના હમણાં મારે માથા પર જવું હોય કરે જાઓ જોડો વાત સાચી છે પણ ખાવાનું તો હાલો કે શું. આ લુગડા ફાટી ગયો એ તમારો તો બુસડે ફાટી ગયો જોજો પોસાટે પાટી જો છે બહુ અઠવા ગોદડું એ નહીં. છાપડામાં ઊંઘું પેલા હેઠળ ગોદું એ ને કોઈ નહીં. તું તો મોતો જોઈએ છે તને તમારે તો કોઈ નહીં ભોય ઊંઘું છું આવામાં ભોય તો હાલો કે એટલે આ લે તમારે આખે આવી પરિસ્થિતિ થઈ છે એકદમ હાથેથી છે. તમારે શરીર જોઈને દયા આવે મને છોકરા તો નોકરીઓ કરી છે પણ ખાવા ભાવ કોઈ નહીં ચાલ. એ છોકરે નોકરીઓ લાવી નહીં મોટા દાડા તમારા ઘણો ખર્ચો કર્યો છે છોકરાઓ હતો. એ છોકરા હોય ઘેર ના આવતા ઘેર જ છે પણ ના, ના. બેસવા નહીં દેતા ઘેર. ના બેવા દેતા અને જમીન હતી એ તો જે તમારી જમીનના બમીન બધું નોમ પર કરાવી લીધું છોકરાએ. યુવાના નોમ ઉપર બધું કરાયું જાણી. એટલે તમે જેવા ડાયા થઈ ગયા પહેલથી નોમ ઉપર કરાય નો એ બધું છોકરા ઉપર વિશ્વાસ હતો એક. વિશ્વાસ ના રખાય આ જમાનામાં કોઈનો વિશ્વાસ ના રખાય અત્યારે પેલા ચખાતી નહીં ગયો તે ધતકારીને કાઢી મેલી. એ ધતકારી જ કહે તો અહીં તમારા પોતાના એ તો પારકાઈ ફુરાઈ નહીં ગયો તો એક ડુંગળી આવડી આલી થોત. એ પારકાઈ પોતાના ના હતા તો પારકા તમારે શું વાંચી લે નહીં આવ્યો હા એ કે સોનું પડાવો તો ખાવાનું આલ્યું. તે ચક્કુ મારી કાઢી મેલી. ઈકને કોઈ ના મળ્યું કોઈને આલ્યું તમે તો હાલો. મારે નતું આવ્યું પણ હવે તમારા ઉપર થોડી દયા કરીને લાવું કોક પડ્યું છે ડુંગળી રોટલો લેતા આવો હાલો કે જે હોય એ ખાવું ભૂખ લાગે. હવે તમે મોય બે હોય હાલજો લો. હાલો કરજો ભગવાન તમારું હારું કરશે. હાલો કીધું લો, આટલો રોટલો પડ્યો હોય જેવા દાડા આયા છે. શાક તો નતું કર્યું રોવા માટે આ રોયા વગર ખાઈ લો લો. શાક તો આ તો નતું કર્યું હું એ ડુંગળી રોટલો જ ખાધો પેલા વાત થઈ કરતો હા અત્યારે જોજો જેવા દાડા આયા છે. એ વાઘ હોય ને એટલે એવું જ હોય અમારે કને વહેલા કોઈ નતું પણ અમે છોકરો મોઢે ચડાય જ ના તે હાલ કમાય ને એટલું બધું ઘેર જ આલી તમારે કોઈ ના હા બહેરાનો પૈસા હાલતા પેલા વાત થઈ કરતો હમ. અત્યારે મારી ડોસી જતી રહી એક મારા આવા દાડા આયા. બનારો હવે રોવામાં જ મારે દયા આવે તમારું પર હવે શું કેવું તમારે આટલા આવ્યું તારી આ ડુંગળી રોટલો મને મળ્યો. તે કેટલા દાડાના ભૂસ્યા આવો તમે અઠવાડિયાથી ખાધું નહીં. અઠવાડિયાથી અને પેલા તૂટેલા સાપડા પડ્યો રહું છું. ઓહો સાપરું રહેવાનું ના તમારે કોઈ નહીં ગોદડું એ નહીં કે કોઈ નહીં લુગડો એ નહીં કોઈ સજ ના કોઈ નહીં. છોકરો હિસાબ કાઢી મેળ્યો. બધું પૂંજી ખાધું હું પંચી નહીં ખાધું. ના ના છોકરાએ બધું લઈ લીધું. તમે જેટલા ગોડા પડ્યા તે છોકરો પહેલથી નોમાં કરી પરું છોકરો નોમાં ના કરાયેલા હેઠ મરીને જાય ને તારે બધું હાલવાનું હોય પહેલથી હોય ના કોઈ હાલ દેવાનું હોય પણ મને મારા છોકરા ઉપર વિશ્વાસ હતો એક. પહેલથી તમે હાલ દો ને એટલે એને આપણી સેવા જ ના કરી એ વાત છૂટો ધોકો જ મારી ટોટિયા ઉપર એ વાત આ તો તમારા સાચી છે. મારીને એવી રીતના બધા અમારે એ જ દાડા આવી ધોકો ખાવાના એટલે અમે હાલ કોઈ નોમાં કરી હોય કોઈ ના હાલ્યું ઘરે ના બનાવ્યું એવા હોય તો નવું ઘર બનાવી રહી હાથે હું તો તમને કહું છું હા કે છોકરાને પહેરાવો ને હા તો કોઈ હાલતા નહીં. હાલ ને કે મારા જેવી દશા આવશે. અમે તમારા જેવા ઘોડા ના ભાઈ તે પહેલથી છોકરો મોઢા ચડાશો કોઈ ના હાલું છોકરા વખત તો હું ઘણા રૂપિયા બગાડ્યા છે. નોકરીઓ લાવી છે મને તો. અમાર તો છોકરા સુધા રે હમ, એક મોચો આલ્યો હોય વન હમ. પછી બીજું કમાઈને ખાઈને વાપરજી અમારે તો પૂરું કરવું છે વન ઘર પર બધું બની આલ્યું છે મને. હા ધાબાવાળો ઘર બની આલ્યો છે. પણ હું લેવા ધાબાવાળો ઘર બનાવી લે તમે અત્યારે એક મારી આવી દશા આવી છે જાની. હેલો બધું છોડાવા ખાઈ લો છો ના મોના જે થઈ ગયું એ થઈ ગયું હવે બીજી વાર આવી ભૂલ નથી કરજો હવે તો હું એમ કહું છું કે ભગવાને લઈ લીધો હોત તો સારું. ભગવાન હવે તો ઘડા ત્યાં જાઓ તો હું જાય હોનું દાન તારી
ભીખ માગવી એના કરતી તો મરી જાવ સારું છે ને. એ તો એ જ કરે એમ પછી હું જાઉં થાય. સારું યાર નીકળો હા જો ને ભગવાન તમારું સારું કરશે હો. સારું સારું અમારે સારું છે હો હોરો હોરો. હા હા.